Namaste. Hello, my dear lovely girls. How are you all? I hope you all must be really great. Okay, a very good afternoon to all of you, and welcome again to my session. So, this is the third unit, okay, which we are starting from today. And from today onwards, we will just focus upon this unit, okay, till your Diwali holidays approach. Okay, so my goal is like we as soon as possible, if we can complete the course, then you will have some time to revise. Okay, તો તમને થોડો રિવાઇઝ કરવાનો ટાઈમ મળી જાય. સો આઈ એમ થિંકિંગ અબાઉટ લાઈક આઈ એમ પ્લાનિંગ અબાઉટ ટુ કમ્પ્લીટ યોર કોર્સ બાય 12, બટ ઇફ ઇન કેસ આઈ રિક્વાયર લાઈક extra lecture or extra session, then I would be definitely taking that. Okay, after Diwali too. But yeah, I suppose that we will definitely complete till Diwali, like till 12th. Okay, so before Diwali, if the course gets completed, so you all can get time to revise. All right, so this is the third unit which we are starting. The name of the unit is Acquisition of HR and Performance Appraisal. Okay, now you all must be like worried અને ચિંતા થતી હશે, રાઈટ? એક્ઝામ્સ નજદીક આવી ગઈ છે અને હવે તો લાઈક બહુ પ્રેશર છે અને પાછી દિવાળી પણ છે સાથે સાથે. તો દેટ ઇઝ દેટ થિંગ આઈ ઓલરેડી ફેસ્ડ વેન આઈ વોઝ અ સ્ટુડન્ટ. આ વસ્તુ મેં બી ફેસ કરેલી હતી, કેમ કે અમારી બી એક્ઝામ લાઈક ઇટ વોઝ ઇન નવેમ્બર અને ત્યારે ઓક્ટોબરમાં દિવાળી હતી. તો દિવાળી પછી અમારી એક્ઝામ હતી, તો અમારી દિવાળી મોસ્ટ ઓફ ભણવામાં વધારે. ત્યારે તો કોરોનાને જેવું કાંઈ નહોતું, તો અમે લોકો તો ફરવા બી ગયા હતા. બટ આવ્યા પછી લાઈક આઈ હેવ ટુ સ્ટડી અલોટ, બહુ વાંચવું પડ્યું હતું આવીને. ઓકે, તો તમારે બી એવું જ થશે. બટ નો વરીઝ, દિવાળી એન્જોય કરજો. ઓકે, બિકોઝ કોરોનાના લીધે આપણે એટલું એન્જોયમેન્ટ તો હમણાં છેલ્લા 6-7 મહિનાથી તો કર્યું જ નથી. તો થોડું એન્જોયમેન્ટ કરી લેજો, ફ્રેશ થઈ જાજો દિવાળીમાં, અને પછી મસ્ત પ્રિપરેશન શરૂ કરી દેજો. આઈ હોપ તમારા બધાના પેપર્સ મસ્ત જ જશે. ઓકે, અને એવું પોસિબલ હશે તો દિવાળીની પછી એક છે ને આપણે રિવિઝન સેશન અરેન્જ કરી દઈશું. ઓકે, જેમાં હું છે ને તમને બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ડિસ્કસ કરાવીશ, રાઈટ? તો તમને સારું પડે સમજવામાં. તો તમે આરામથી એ રીતે પ્રિપેર કરી શકો. બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તમારી પાસે હોય તો ડેફિનેટલી તમે બહુ મસ્ત રીતે પ્રિપેર કરી શકો. ઓકે, સો લેટ્સ મૂવ અહેડ વિથ ધી સેશન. ઓકે, તો પહેલું જે તમારું જે યુનિટ નંબર 3 છે, જે લાસ્ટ યુનિટ છે. ઓકે, હવે તમારો કોર્સ અહીંયા કમ્પ્લીટ થઈ જશે, બરાબર? મને 12 સુધીનો ટાઈમ મળશે તો હું ડેફિનેટલી તમારો આ યુનિટ નંબર 3 છે એ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, સો યોર યુનિટ નંબર 3 ઇઝ એક્વિઝિશન ઓફ HR એન્ડ પરફોર્મન્સ અપ્રેઝલ, બરાબર? અને આ તમારો યુનિટ 3નો સિલેબસ છે, જેમાં તમારે ઇન્ટ્રોડક્શન, મીનિંગ, એક્વિઝિશન ઓફ હ્યુમન રિસોર્સિસ ને જોબ એનાલિસિસ. હવે તમને લોકોને સૌથી વધારે કન્ફ્યુઝન ક્યાં થશે? યુ નો, ઇન જોબ એનાલિસિસ, જોબ ડિસ્ક્રિપ્શન, જોબ સ્પેસિફિકેશન ને જોબ ઇવેલ્યુએશન. આ 4 જે તમને આ ટોપિક છે ને, એ થોડાક સમજવામાં ઇઝી છે. એકવાર હું તમને સમજાવી દઈશ તો તમે ડેફિનેટલી આરામથી સમજી જશો. પણ એ જે સમજવાનું જે છે ને, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, એ આપણે હું તમને મસ્ત એક્ઝામ્પલના ફોર્મમાં સમજાવીશ તો તમને પ્રોબ્લેમ સમજવામાં નહીં થાય. બટ આ જે ટોપિક છે ને, એ તમને પૂછાય પણ છે, બરાબર? અને એક્ઝામ્સમાં. સો લાઈક ઇફ પોસિબલ તમે લોકો ખાસ આ ટોપિક જ્યારે હું કરાવું તો ધ્યાન રાખજો, બરાબર? આપણે આગલા સેશનમાં આપણે આ બધું લેવાના જ છીએ, તો ડેફિનેટલી તમને પ્રોબ્લેમ નહીં થાય, બરાબર? આજનું આપણું સેશન છે ને, એમાં ખાલી આપણે ઇન્ટ્રોડક્શન જ લઈએ છીએ કે પરફોર્મન્સ અપ્રેઝલનો શું મિનિંગ થાય, એક્વિઝિશન ઓફ HRનો શું મિનિંગ થાય, બરાબર? એક આપણે એક્ટિવિટી કરવાના છીએ અને પછી હું આ તમારો જે સેશન છે ને એ કમ્પ્લીટ કરીશ. શું કામ? બિકોઝ ફ્રોમ નેક્સ્ટ સેશન ઓનવર્ડ્સ હું તમારું જોબ એનાલિસિસથી સીધું સ્ટાર્ટ કરીશ. ઓલ રાઈટ, દેટ ઇઝ વાય આપણે આવી રીતે રાખ્યું છે. ડન. સો આ તમારો સિલેબસ છે, કોર્સ છે. તમે જોવા જશો ને તો તમને આ લાગશે નાનો, બટ આની અંદર કેટલા બધા અલગ અલગ સબ ટોપિક્સ છે કે જે તમને સબ ટોપિક્સમાંથી તમને ઘણી શોર્ટ નોટ્સ ને એવું બધું એક્ઝામમાં પૂછાય છે. ઓકે, તો એ બધું જ આપણે જ્યારે રિવિઝન સેશન લેશું ને, ત્યારે આપણે બધું જ ડિસ્કશન એમાં જ કરી લેશું. ઓકે, તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સથી માંડીને કાંઈ પણ તમારે લોકોને જરૂરિયાત હોય નહીં, બધું આઈ વિલ પ્રોવાઈડ યુ ઇન ધી રિવિઝન સેશન. ઓકે, મસ્ત આખો એક 1 hourનો રિવિઝન સેશન સારો એવો આપણે કન્ડક્ટ કરી લેશું. ઓકે, સો લેટ અસ મૂવ અહેડ.
તમારો સિલેબસ જોઈ લીધો. નાવ એક્ટિવિટી ટાઈમ. વાવ, એક્ટિવિટી આવે ને એટલે મજા આવે. અને હું હર લેક્ચરમાં તમને લોકોને કહું કે HR જે સબ્જેક્ટ છે ને એ એક્ટિવિટીઝ એમાં જેટલી હું તમને કરાવું ને એટલી ઓછી છે. લાઈક તમને બહુ ગમે અને તમે આરામથી પાછો એ ટોપિક સમજી પણ જાઓ. ઓકે, આપણે એક્ટિવિટી જ એવી કરીએ. તો હવે આ જે તમારું યુનિટ છે એક્વિઝિશન ઓફ હ્યુમન રિસોર્સિસ એન્ડ પરફોર્મન્સ અપ્રેઝલ, બરાબર, તો એમાં આપણે કઈ એક્ટિવિટી કરી શકીએ? તો કે ચલો તમે તમારું પેન અને પેપર લઈ લો. તમે એમાં તમારા ક્લાસમાં તમને લાઈક તમારી બેસ્ટ ફ્રેન્ડ ઉપર લખવું હોય તો તમે તમારી બેસ્ટ ફ્રેન્ડ ઉપર લખો, બરાબર. એની તમારે કેરેક્ટરિસ્ટિક્સ મેન્શન કરવાની છે. કે હવે મને ઘણાના મેસેજીસ આવેલા છે વોટ્સએપમાં, ઘણી બધી ગર્લ્સના, એટલે મને અમુકના નામ યાદ છે પણ આમ યાદ નથી. જીહાલ આઈ ડોન્ટ નો વોટ હર નેમ ઇઝ, બટ જીહાલ સમથિંગ લાઈક નામ છે, બરાબર. તો તમે લોકો બધા આટલા બધા તમે ક્લાસમાં છો, તો કોઈક તો એવું હશે ને કે જેની તમને કેરેક્ટરિસ્ટિક બહુ ગમતી હશે, કે જે ગર્લ હશે એ બધી રીતે હોશિયાર હશે. તો તમે એ જે ગર્લ છે ને, કે તમારા ગ્રુપમાં કોઈ તમારી ફ્રેન્ડ હોય કે બેસ્ટ ફ્રેન્ડ હોય, બરાબર, તમને જેની સાથે સૌથી વધારે ફાવતું હોય ને એના ઉપર છે ને તમે થોડાક સેન્ટેન્સીસ લખો. એ છે નથી લખવાનું કહેતી, બરાબર, પણ થોડાક સેન્ટેન્સીસ લખો કે તમને એનામાં શું ગમે છે, કે એની સારી વસ્તુ કઈ છે, એની ખરાબ વસ્તુ કઈ છે, એ તમે બધી મેન્શન કરો. ચલો, આ તમારી એક્ટિવિટી છે ને મને વોટ્સએપમાં મોકલવાનું છે. હા, પર્સનલી મને બધાએ વોટ્સએપમાં પર્સનલી શેર કરવાનું છે કે કોને શું લખ્યું. ટાઈમ આપું છું, ચલો લખવા માંડો. શું લખવાનું છે તમારે લોકોને ઇઝ કે તમારી બેસ્ટ ફ્રેન્ડ છે ને, બરાબર, એના ઉપર તમારે અમુક લાઇન્સ લખવાની છે કે તમને એનામાં કઈ વસ્તુ ગમે છે, તમને એનામાં કઈ વસ્તુ નથી ગમતી, એનામાં કઈ કઈ સારી બધી ક્વોલિટીઝ છે, કઈ કઈ બેડ ક્વોલિટીઝ છે જેને સુધારવી જોઈએ, એ બધું તમે એમાં મેન્શન કરો. ઓકે, આઈ હોપ હવે તમે ઘણો ટાઈમ આપી દીધો તમને લોકોને, બરાબર. તો આઈ હોપ તમે બધાએ લખી જ લીધું હશે તમારી બેસ્ટ ફ્રેન્ડ ઉપર અમુક સારી ક્વોલિટીઝ ને એનામાં બેડ ક્વોલિટીઝ જે હોય ને એ બધું લખ્યું. હવે તમે એક વસ્તુ લાઈક માર્ક કરી હશે, તમારા બધાના જે આન્સર્સ હશે ને એ સાવ ડિફરન્ટ હશે, સાવ જ અલગ હશે. શું કામ? કેમ કે તમે તમારી બેસ્ટ ફ્રેન્ડની જે ચોઈસ કરેલી છે ને એ તમે તમારા હિસાબથી કરેલી છે. અને ઘણીવાર તમારી જે બેસ્ટ ફ્રેન્ડ હોય ને એ તમારા કરતાં સાવ ઓપોઝિટ હોય, તો એ તમારી બેસ્ટ ફ્રેન્ડ હોય, બરાબર. તો આ કેવી વસ્તુ છે કે તમે એને હરેક ફોર્મમાં એક્સેપ્ટ કરો છો તમારી બેસ્ટ ફ્રેન્ડને, બરાબર. એનામાં ખરાબ એ ક્વોલિટીઝ હશે, એનામાં સારી એ ક્વોલિટીઝ હશે, બધાય તો સારા ન હોય, બધી રીતે ન સારા હોય, રાઈટ. દેર ઇઝ ઓલવેઝ 1 or 2 ક્વોલિટીઝ. ભગવાન બધું ના આપે બધાને, રાઈટ. તો એવું કેવું આપણને લાગે કે બહુ ઇમોશનલ છે, એવા કેવા હોય અમુક ટ્રેટ્સ. તો કેવું છે કે એ જેટલા તમે અત્યારે આપણે જો ક્લાસરૂમમાં હોત ને તો વધારે મજા આવત, હું બધાય પાસે બોલાવડાવત કે તમે બોલો તમારી બેસ્ટ ફ્રેન્ડ વિશે જે તમે લખ્યું છે ને એ. તો તમે જ અમારું જે ગ્રુપ ચૂઝ કરો છો, તમે જે તમારી બેસ્ટ ફ્રેન્ડ ચૂઝ કરો છો એ તમે લાઇક માઇન્ડેડ ચૂઝ કરો છો, કે તમારા જેવી સેમ માઇન્ડસેટની હોય ને એવી. સેમ એટલે કેવું, સાવ એટલું બધું સેમ ન હોય, પણ લાઈક તમને એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની મજા આવે, તમને તમારી બધી સિક્રેટ્સ એની સાથે શેર કરવાની મજા આવે. ઓકે, તો એવા ટાઈપનું હંમેશા તમે તમારું ફ્રેન્ડ સર્કલ છે કે તમારું ગ્રુપ છે એ તમે એવું જ ચૂઝ કરશો. તો હવે ઓર્ગેનાઇઝેશન જે છે, બરાબર, એમાં કેટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ હોય અને એમાં ઓર્ગેનાઇઝેશનમાં કેટલા પ્રકારની જોબે બધી અલગ અલગ હોય. તો હવે એના માટે તો એને સિલેક્શન એમ્પ્લોઈઝનું કરવું પડે, એ કેરફુલી જ કરવું પડે, બરાબર. એ જેમ તેમ તો ના સિલેક્ટ કરી શકે, બરાબર. ઘણીવાર એવું થાય કે આપણને એમ થાય પહેલાં ફર્સ્ટ યર હોય ને ત્યારે એકદમ આમ બેસ્ટ ફ્રેન્ડ્સ હોય ને, સેકન્ડ યર થાય ને પછી ક્યાંય ઉડી જાય, એ બેસ્ટ ફ્રેન્ડ ન રહે.
તો કેવું ઘણીવાર પછી તમને રિગ્રેટ થાય કે યાર લે એ મારી બેસ્ટ ફ્રેન્ડ હતી, એ તો મારી માટે આવું બોલતી હતી. ઘણીવાર આઈ ડોન્ટ નો તમને લોકોના ક્લાસમાં એવું કંઈ થયું હશે કે નહીં, બટ ઘણીવાર મેં આ વસ્તુ જોયેલી છે કે ફર્સ્ટ યર ને સેકન્ડ યરમાં બહુ બેસ્ટ ફ્રેન્ડ્સની જેમ આખું ગ્રુપ બહુ મસ્ત રહે, પછી થર્ડ યરમાં આવે ને ત્યાં સુધીમાં પ્રાયોરિટીઝ ચેન્જ થઈ ગઈ હોય, ફ્રેન્ડ્સ ચેન્જ થઈ ગયા હોય, એવું બહુ થાય. બરાબર, એક નાનકડી મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે હોય કે કાંઈ પણ ટાઈપના મિસકમ્યુનિકેશનના લીધે હોય. બરાબર, તો આવા ઘણા જે સિચ્યુએશન છે એ અકર થતી હોય. બરાબર, તો કેવું છે કે જો તમે કેરફુલી ચૂઝ નહીં કરો ને તમારા ગ્રુપને કે તમારા ફ્રેન્ડ્સને, તો એ પછી આવું જ થશે. ઓકે, તો હવે તમે તમારું આ એક્ઝામ્પલ લીધું, બરાબર, તમને ગમ્યું આ એક્ટિવિટી કરીને. હવે તમે ઓર્ગેનાઇઝેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો. ઓર્ગેનાઇઝેશન છે એ પોતાના જે એમ્પ્લોઈઝ છે એ કેટલી સારી રીતે સિલેક્ટ કરશે. બરાબર, બહુ કેરફુલી સિલેક્ટ કરશે. એ એમ નહીં કે હા ભાઈ ચલો બધા આવી જ જાઓ, નહીં, એવી રીતે નહીં. એ બહુ કેરફુલી એમ્પ્લોઈઝને ચૂઝ કરશે અને બહુ કેરફુલી પોતાના એમ્પ્લોઈઝને સિલેક્ટ કરશે. બરાબર, કે હા ભાઈ તમે આવી જ રીતે સિલેક્શન કે સારા એમ્પ્લોઈઝનું સિલેક્ટ કરશે તો હવે નામ આમાં કોનું થાય? કંપનીનું જ થાય. બરાબર, અને જો કોઈ એવા ખરાબ એમ્પ્લોય આવી જાય તો કંપની ડૂબી જાય. બરાબર, એવા ઘણા બધા આપણી પાસે એક્ઝામ્પલ્સ છે કે જેમાં કંપનીના જે એમ્પ્લોયના ભૂલના લીધે આખી કંપનીએ સફર કરવું પડે ને બહુ મોટો લોસ જાય. બરાબર, આઈ હેવ એમ્પલ ઓફ એક્ઝામ્પલ્સ, કેમ કે મારા બધા ફ્રેન્ડ્સ છે એમએનસીસ કંપનીમાં જોબ કરે છે, તો આઈ નો કે કેવા બ્લન્ડર્સ ને એવું બધું થતું હોય. બરાબર, તો એ કેવું છે કે એણે બહુ કેરફુલી ચૂઝ કરવાના છે. કંપનીએ પોતાના એમ્પ્લોઈઝને છે ને બહુ કેરફુલી ચૂઝ કરવાના, ટ્રસ્ટવર્ધી હોય, વિશ્વાસુ હોય. આજે તમે બહુ આ બધી વસ્તુ જોઈ હશે કે 6 મહિના થઈને ત્યાં એમ્પ્લોય છે ને નીકળી ગયો હોય કે આ કંપની એને કાઢી નાખ્યો હોય. શું કામ? કેમ કે એ એટલો વિશ્વાસુ નથી હોતો. બરાબર, એ જે એમ્પ્લોય છે ને એટલો વિશ્વાસુ ઘણીવાર ન નીકળતો હોય, ઘણીવાર કંઈક અનએથિકલ પ્રેક્ટિસીસ કરતો હોય, ઇલીગલ પ્રેક્ટિસીસ કંપનીના નામે પોતે કરતો હોય. બરાબર, તો આવું છે ને ઘણા વખતે થાય છે. તો એ શું છે કે એમાં જે ચૂઝ કર્યા છે ને એમ્પ્લોય એ બહુ ખોટા કર્યા છે. તો એની માટે આપણે આ ચેપ્ટર છે કે એમ્પ્લોઈઝને તમારે ચૂઝ કેવી રીતે કરવા. આજે હવે તમે એક સિમ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણા તમે મેરેજ લાઈફ જ લઈ લો. બરાબર, મેરેજ જ લઈ લો, અરેન્જ મેરેજનું આખું તમે એક એક્ઝામ્પલ લઈ લો. તો અરેન્જ મેરેજમાં ને લવ મેરેજ કોઈ પણ તમે એમાં તમે તમારા પાર્ટનરને ચૂઝ કરો છો. બરાબર, તમે એની તમે લોકો વાત કરો છો, ડેઈલી તમે કમ્યુનિકેટ કરો છો, તમે એકબીજાને જાણો છો, યુ નો ઈચ અધર. બરાબર, યુ આર ટ્રાઇંગ ટુ નો ઈચ અધર ટુ બી પ્રિસાઇઝ. પછી તમને ખબર પડે અચ્છા એનામાં આ ક્વોલિટી સારી છે, એનામાં આ ક્વોલિટી સારી નથી, તોય યુ એક્સેપ્ટ અને તમે વર્ષોના વર્ષો કાઢો. બરાબર, આપણા પેરેન્ટ્સ જે છે જ, તો એ કેવું છે કે એ એકબીજાની ભૂલને એક્સેપ્ટ કરી, સેક્રિફાઈસ ઘણું કર્યું હશે, એક્સેપ્ટ કરીને ચાલ્યા હશે અત્યાર સુધી. આ મેરેજ લાઈફ એમની કમ્પ્લીટ કરી હશે. તો સક્સેસફુલ મેરેજ માટે શું જરૂરી છે કે બેયની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, બેયની વચ્ચે ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. બરાબર, આ બધા આપણે ના કહેતા હોય ધીસ ઇઝ ઓલ અ કાઇન્ડ ઓફ કહેવાય ને અમુક પોઈન્ટ્સ છે જે ધ્યાનમાં રાખવા જોઈએ. બરાબર, તો આ વસ્તુ કેવી છે કે તમે ચૂઝ કરો છો, તમે ગમે એને તો ચૂઝ નથી કરી લેતા ને, તમે વિચારો છો કે મારી રિક્વાયરમેન્ટ શું છે, મારે કઈ ઘણી વાર એવું હોય કે ઘણી ગર્લ્સ બહુ ઇન્ડિપેન્ડન્ટ હોય, તો એ લોકોને એવા હસબન્ડ જોતા હોય કે જેનું જે ફેમિલી હોય બહુ રિસ્ટ્રિક્શનવાળું ન હોય, જોબ કરવા દેતા હોય, બધું કરવા દેતા હોય, તો તમે એવા ચૂઝ કરો. ઘણી ગર્લ્સને એવું કાંઈ જરૂરી નથી, ચાલે જો જોબ ન કરવા દે તો બી શી ઇઝ ફાઇન વિથ દેટ. ઓકે, તો એ શું છે કે એ પ્રાયોરિટીઝ છે તમારી, અને એ તમારા પ્રાયોરિટીઝ પ્રમાણે તમે ચૂઝ કરો છો તમારા લાઈફ પાર્ટનરને. તો હવે એમ્પ્લોઈઝ જે છે એ તો કંપની તો કેટલી મોટી હોય, તો જ્યારે કંપનીને એમ્પ્લોઈઝ ચૂઝ કરવાની વાત આવે છે તો એને કેટલું કેરફુલી ચૂઝ કરવું પડતું હોય, બિકોઝ આમાં તો રૂપિયાની, કરોડોની, લાખોની વાત થતી હોય છે, અરબોની, મિલિયન્સ, ટ્રિલિયન્સ, કરોડ્સ, લેક્સ, થાઉઝન્ડ્સ. ઓકે, તો એમાં જો એક નાનકડી એ ભૂલ થઈ જાય તો એ કેટલો મોટો લોસ કરે. મેરેજ લાઈફનું એક્ઝામ્પલ તો મેં એટલે આપ્યું કે જસ્ટ ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ ધી ટોપિક. બરાબર, તો હવે એવી જ રીતે કંપનીને છે ને એમ્પ્લોઈઝની સખત જરૂર છે.
જેમ હસબન્ડને વાઈફની ને વાઈફને હસબન્ડની જરૂર છે ને સક્સેસફુલ મેરેજ માટે, સેમ એવી જ રીતે કંપનીને પોતાના એમ્પ્લોઈઝની અને એમ્પ્લોઈઝને કંપનીની એટલી જ જરૂર છે. પણ હવે એના કેસમાં છે ને કેવું થઈ ગયું છે, તમને હું જો રિયાલિટી કહું ને તો હવે જે એમ્પ્લોઈઝ હોય ને એ લોકો પાસે બહુ વધારે પડતી ચોઇસીસ છે અને સામે કંપની પાસે એટલી જ છે કે હાયર ને ફાયર ગમે ત્યારે કરી દે. હવે પહેલાં જેવું નથી રહ્યું કે આ એમ્પ્લોય હોય ને તો જ અમારું ચાલે, નહીં, બીજા એમ્પ્લોયને એવી રીતે મસ્ત આખું તૈયાર કરી દે. બરાબર? તો એ શું છે? તો કે જરૂર છે, પ્રાયોરિટીઝ છે. તો કંપનીએ જ્યારે એમ્પ્લોઈઝને ચૂઝ કરે છે ત્યારે હંમેશા એને એની પ્રાયોરિટીઝને ધ્યાનમાં રાખવી પડે કે કંપનીને એકચ્યુઅલીમાં કેવા એમ્પ્લોઈઝની જરૂર છે. હવે જે એમ્પ્લોઈઝની જરૂર ન હોય એવા એમ્પ્લોઈઝને એ હાયર કરી લે, બરાબર, તો શું ફાયદો છે? જરૂર તો બીજાની હતી ને, તો આને શું કામ એને સિલેક્ટ કર્યા? ઓકે, તો આવું ઘણીવાર થતું હોય, આવી ઘણીવાર ભૂલ થતી હોય. થાય, મોટી કંપનીઝમાં ઘણીવાર એવું થાય, પણ જનરલી આવી ભૂલ ન થતી હોય કે કોઈ હવે માર્કેટિંગ મેનેજરને અપોઇન્ટ કરવાનો હોય ને ફિનાન્શિયલ મેનેજર થઈ ગયો, એવું ન થાય. પણ માર્કેટિંગની મેનેજરમાંય અંડર ઘણી પોસ્ટ આવતી હોય, તો એમાં એ લોકોથી કંઈક પ્લાનિંગમાં મિસ્ટેક થઈ ગઈ હોય. એટલે તો કહેવાનો મિનિંગ અહીંયા એમ છે કે હંમેશા કંપનીએ છે ને બહુ સરખી રીતે અને પરફેક્ટલી એને એના એમ્પ્લોઈઝને ચૂઝ કરવાના. બરાબર? કે અમુક એને એવી પ્રોસેસ આખી ફોલો કરવી પડે કે એને એમ્પ્લોઈઝને કઈ રીતે ચૂઝ કરવા છે, એને આખો પ્લાન બનાવવો પડે. બરાબર? એ આપણે હ્યુમન રિસોર્સ પ્લાનિંગમાં ભણી ગયા. બરાબર? આપણે જે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ યુનિટ નંબર 2 ભણ્યા એમાં શું હતું કે કઈ રીતે કંપનીવાળા પોતાના એમ્પ્લોઈઝને સિલેક્ટ કરે છે, કઈ રીતે એમ્પ્લોઈઝની રિક્વાયરમેન્ટનું પ્લાનિંગ કરે છે. બરાબર? હ્યુમન રિસોર્સ રિક્વાયરમેન્ટનું પ્લાનિંગ કઈ રીતે થાય છે ને એ આપણે યુનિટ નંબર 2માં ભણ્યા. આમાં આપણે લોકો શું ભણવાના છીએ? જોબ એનાલિસિસ ને પરફોર્મન્સ અપ્રેઝલ ને એક્વિઝિશન, કે સિલેક્ટ કઈ રીતે કરવા એમ્પ્લોઈઝને. ચલો, હ્યુમન રિસોર્સ પ્લાનિંગમાં આપણે નક્કી કરી લીધું કે આટલા એમ્પ્લોઈઝની આપણને જરૂર છે, આ ડિપાર્ટમેન્ટમાં છે, આટલા એક્સપિરિયન્સ ને એ બધું. તો આ બધી જે વસ્તુ છે એ શું કહેવાય? એ જોબ એનાલિસિસ કહેવાય. આપણે આગળ જોશું. તો આ બધી વસ્તુ છે એ કઈ રીતે આપણે કરશું? તો એની કંઈક પ્રોસેસ તો હશે ને. તો એમાં શું આવે? એક્વિઝિશન. એક્વિઝિશન એટલે કે અક્વાયર કરવું. એક્વિઝિશન મીન્સ ટુ અક્વાયર. બરાબર? એક્વિઝિશનનો મિનિંગ શું થાય? તમારે લખવું હોય તો તમે લખી શકો છો. મિનિંગ ઓફ એક્વિઝિશન ઇઝ ટુ અક્વાયર. કોઈ પણ વસ્તુને લાવવી. ઓકે, લેવી. કોઈ પણ વસ્તુને લેવી એને અક્વાયર કહેવાય. મેં આ વસ્તુ લીધી. પરચેઝ નથી કે બાય નથી કરતા, આપણે અક્વાયર કરીએ છીએ. કે આપણે એમ્પ્લોઈઝને કાંઈ પરચેઝ નથી કરતા, આપણે એને અક્વાયર કરીએ છીએ. પરચેઝ વર્ડ કેટલો ખરાબ લાગે, તો એની જગ્યાએ આપણે શું યુઝ કરી શકીએ? તો કે અક્વાયર. કંપનીવાળા પોતાના એમ્પ્લોઈઝને શું કરે છે? અક્વાયર કરે છે. ઓકે, તો આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ ઓલ. હવે મિનિંગ શું છે એક્વિઝિશન ઓફ હ્યુમન રિસોર્સિસનો? તો કે હ્યુમન રિસોર્સ એક્વિઝિશન ડિફાઇન્સ ધી વાઇટલ ઓફ જોબ એનાલિસિસ એન્ડ જોબ ડિઝાઇન. ઇટ યુઝિસ સબ્જેક્ટિવ ટુ અધર HR functions, the contents of a job description and a job specification, the collection of job analysis data, key methodologies of job analysis, significance of proficiency profiling, key approaches to job design, and the outcome of work life. Employee involvement, use of quality circles to cherish employee job satisfaction and work equality. ઓકે, સો એક્વિઝિશન ઓફ હ્યુમન રિસોર્સિસનો મિનિંગ શું થાય? તો કે મેં પ્લાનિંગ કરી લીધું, મને ખબર પડી ગઈ કે આટલા હ્યુમન રિસોર્સિસની રિક્વાયરમેન્ટ છે. ઓલરાઇટ, કે આટલા મારે એમ્પ્લોઈઝની જરૂર પડશે. આઈ હેવ ડિસાઇડેડ એવરીથિંગ. મેં બધું ડિસાઇડ કરી લીધું. બરાબર? નાઉ વોટ ઇઝ ધી નેક્સ્ટ સ્ટેપ? તો કે મારે આ પ્રોસેસને કઈ રીતે કરવી? હાઉ શુડ આઈ ડૂ ધીસ? એની માટે કોઈ એક સાયન્ટિફિક પ્રોસેસ હોય, રાઈટ? કે મારે એક પ્રોસેસ છે. હવે રોટી બનાવી છે તો એની એક પ્રોસેસ છે, મારે એમ જ કરવી પડે. બરાબર? મારે ઘઉં જોઈએ, મારે લોટ જોઈએ. બરાબર? પછી મારે ડો છે એ આખો લાઈક બનાવવો પડે, પાણી જોઈએ, ઓઇલ જોઈએ. તો આ બધી કેવી એક પ્રોસેસ છે કે એ એમ જ થાય. પછી એમાં કાંઈ તમે નવું ન એડ કરી શકો. હા, પછી તમારે પરાઠા બનાવવા હોય તો તમે નવું એડ કરો તો એ અલગ વાત છે, પણ આ કેવી એક પ્રોસેસ છે કે રોટી બનાવવાની આ પ્રોસેસ છે. એવી રીતે તમારે એમ્પ્લોઈઝને કંપનીમાં રિક્રુટ કરવા હોય તો એની આ એક પ્રોસેસ છે કે એ કઈ રીતે રિક્રુટ થાય ને એ પ્રોસેસ આપણે આ ચેપ્ટરમાં આગળ ભણશું. શેમાં ભણશું? તો કે રિક્રુટમેન્ટ અને સિલેક્શનના ટોપિકમાં. આ છે ને આપણે સિલેબસ તમને હું પાછો દેખાડું.
તમારો યુનિટનો આ જે સિલેબસ છે ને એમાં જો રિક્રુટમેન્ટ અને સિલેક્શન આ બે તમારા ટોપિક્સ છે. આ બે ઉપર આપણે ડિટેલમાં બધી મસ્ત ડિસ્કશન કરશું. ઓકે, મજા આવશે એમાં. એક બહુ મસ્ત એક એક્ઝામ્પલ છે, એક ફની એક્ટિવિટી છે. એ પોસિબલ નથી ઓનલાઈન કરાવી, એ ઓફલાઈન હોત ને તો વધારે મજા આવત. લાઈક આપણે ક્લાસીસમાં હોત ને તો હું તમને વધારે સારી રીતે સમજાવી શકત. તો એક્વિઝિશન ઓફ હ્યુમન રિસોર્સિસ એટલે શું કે મારે એમ્પ્લોઈઝને લેવાના છે, મારે મારા ઓર્ગેનાઇઝેશનમાં એમ્પ્લોઈઝ જોવે છે. તો એ હું કઈ રીતે એ લોકોને લઈ શકું, ક્યાં ક્યાં મારી પાસેથી સોર્સિસ છે કે જ્યાંથી હું એમ્પ્લોઈઝને મારા કંપનીમાં રિક્રુટ કરી શકું. બરાબર, એને શું કહેવાય? એક્વિઝિશન ઓફ હ્યુમન રિસોર્સિસ. હ્યુમન રિસોર્સ પ્લાનિંગમાં હું પ્લાન કરીશ કે મારે આટલા એમ્પ્લોઈઝની જરૂર છે. ઓકે, એન્ડ આફ્ટર દેટ વોટ આઈ વિલ ડુ ઇઝ કે હું પ્રોસેસ એ આખી ફોલો કરીશ કે મારે શું પહેલાં જોબ ડિસ્ક્રિપ્શન, જોબ એનાલિસિસ, જોબ સ્પેસિફિકેશન એ બધું મારે બનાવવું પડશે કે મારે કેટલા એમ્પ્લોઈઝની રિક્વાયરમેન્ટ છે, કયા એમ્પ્લોઈઝમાં કઈ ટાઈપની સ્કિલ હોવી જોઈએ, કેટલી સેલરી એ લોકોને હું પ્રોવાઈડ કરીશ એઝ અ કંપની તરીકે. બરાબર, કેટલા હું બોન્ડ સાઇન કરાવીશ કે નહીં કરાવું. ઓકે, આ બધા ડિફરન્ટ ક્વેશ્ચન્સ છે. પછી એ લોકોની રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ શું રહેશે, એ લોકોનું ક્વોલિફિકેશન શું જોશે, આ બધી વસ્તુ શેમાં હું મેન્શન કરીશ તો કે જોબ એનાલિસિસ ને એમાં. તો એ બધાનું મિક્સચર એટલે શું તો કે એક્વિઝિશન ઓફ હ્યુમન રિસોર્સિસ. હું આ બધી પ્રોસેસ શું કામ કરું છું? કેમ કે મારે એમ્પ્લોઈઝ જોવે છે. તો એ એમ્પ્લોઈઝ જે મારે જોવે છે મારી કંપનીમાં એને શું કહેવાય તો કે એક્વિઝિશન ઓફ હ્યુમન રિસોર્સિસ. ઓલ રાઈટ, આઈ હોપ આ તમને બહુ મસ્ત ક્લિયર થઈ ગયું હોય. નેક્સ્ટ ઇઝ પરફોર્મન્સ અપ્રેઝલ. અને તમારું આ જે યુનિટ છે ને એમાં જે તમારો બીજો ટોપિક છે ને એ છે પરફોર્મન્સ અપ્રેઝલ. તો પરફોર્મન્સ અપ્રેઝલમાં શું કહે છે? પરફોર્મન્સ અપ્રેઝલ એટલે શું? પરફોર્મન્સનો મિનિંગ શું થાય તો કે એમ્પ્લોય જે વર્ક કરે છે ને એને શું કહેવાય તો કે પરફોર્મન્સ. અને અપ્રેઝલનો મિનિંગ શું થાય તો કે ચેક કરવું. અપ્રેઝલનો મિનિંગ શું થાય તો યુ કેન સે કે ચેક. ઓકે, કે હાઈક કે કાંઈ બી કયો, યુ હેવ ટુ રાઇટ ઇટ ડાઉન. અપ્રેઝલનો મિનિંગ લખવો હોય તો તમે લોકો લખી શકો છો. સિમ્પલ અત્યારે તમે સમજો. ઓકે, વી ડુ નોટ નીડ ટુ ગો સો મચ ડીપ ઇન ટુ ધીસ. ઓકે, પણ પરફોર્મન્સ અપ્રેઝલનો આવો મિનિંગ થાય. યાદ છે આપણે પરફોર્મન્સ અપ્રેઝલનું સ્ટડી કર્યું છે યુનિટ નંબર 4માં વેજ સિસ્ટમમાં કે એમ્પ્લોઈઝનું છે ને પરફોર્મન્સ જેવું હશે ને એવી ટાઈપથી એ લોકોને સેલેરી મળશે. હવે ફોર એક્ઝામ્પલ એની ફિક્સ્ડ સેલેરી તો છે જ 20,000. ઓકે, કોઈ પણ એક એમ્પ્લોય છે એની ફિક્સ્ડ સેલેરી કેટલી છે? 20,000 છે. પણ આ મંથમાં છે ને એને કામ છે ને બહુ જ સારું કર્યું. એ એમ્પ્લોયે જે વર્ક છે ને એ સુપર્બ વર્ક કર્યું છે આ મંથમાં. તો હવે એને ખુશ થઈ અને કંપનીવાળાએ એને 10,000 એક્સ્ટ્રા આપ્યા. તો ટોટલ કેટલા થઈ ગયા? 30,000 થઈ ગયા. તો એ જે 10,000 એને એક્સ્ટ્રા આપ્યા એ એના કયા બેઝિસ ઉપર આપ્યા તો કે એના પરફોર્મન્સના બેઝિસ ઉપર. બરાબર, અને ઘણીવાર જે અપ્રેઝલ છે ને એ ઘણી કંપનીમાં 6 મંથલી થતા હોય અને ઘણી કંપનીમાં યરલી થતા હોય. ઓકે, કે તમે 1 યર કમ્પ્લીટ કરી લ્યો ને કંપનીમાં પછી તમારું અપ્રેઝલ થાય કે પછી તમારું આખું એ વર્ષનું પરફોર્મન્સ ચેક કરી અને તમને કે અમે તમને 3% અપ્રેઝલ આપશું, અમે તમને 3% તમારી સેલરીમાં હાઇક આપશું, અમે તમને 5% હાઇક આપશું. બરાબર, તો એ શું છે એ અપ્રેઝલમાં બધું ડિસાઇડ થાય. તો પરફોર્મન્સ અપ્રેઝલનો મિનિંગ શું થાય તો કે એમ્પ્લોઈઝ છે એ ઓર્ગેનાઇઝેશનમાં જો સારું કામ કરે ને તો કંપનીવાળા એ લોકોને વધારે સારા બેનિફિટ આપે અને વધારે સારી સેલેરી આપે. ઓકે, એને શું કહેવાય તો કે પરફોર્મન્સ અપ્રેઝલ. ઓલ રાઈટ, આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ ઓલ. તો આજનું આ સેશન છે એ આપણે અહીંયા સુધી જ રાખીએ. બરાબર, નેક્સ્ટ સેશનમાં આપણે લોકો જોબ એનાલિસિસનું ડિટેલમાં સ્ટડી કરશું. ઓકે, સો સી યુ ઇન ધી નેક્સ્ટ લેક્ચર.